નમસ્કાર, વનડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। જોઈએ આજના મહત્વના સમાચાર। મત્સ્યોદ્યોગ વિભાગના અધિક્ષક એસીબીના છટકામાં ઝડપાયા, ₹50,000ની લાંચ લેતા રંગેહાથ પકડાયા। રાજકોટમાં એન્ટી કરપ્શન બ્યુરોને વધુ એક સફળતા મળી છે। મત્સ્યોદ્યોગ વિભાગના અધિક્ષક ખોડાભાઈ વલ્લભભાઈ રામાણીને ₹50,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા છે। ફરિયાદી દ્વારા ભરાયેલા ટેન્ડરમાં 3 ટેન્ડરના વર્ક ઓર્ડર અને 4 રિજેક્ટ થયેલા ટેન્ડરના ડિમાન્ડ ડ્રાફ્ટ પરત આપવા બદલ આરોપીએ ₹1 લાખની લાંચ માંગી હતી। બાદમાં રકઝકના અંતે ₹50,000 નક્કી થયા હતા। ફરિયાદીએ લાંચ આપવા ઇનકાર કરી ભાવનગર એસીબીનો સંપર્ક કર્યો હતો। એસીબીએ ગોઠવેલા છટકા દરમિયાન રાજકોટના કસ્તુરબા રોડ પર એસબીઆઈ બેંક નજીક આરોપીએ ₹50,000ની લાંચ સ્વીકારતા જ તેને રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યો। આ સમગ્ર કાર્યવાહી ભાવનગર એસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર આઈ.જે. ગીડાના માર્ગદર્શન હેઠળ હાથ ધરાઈ હતી। આરોપી સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ વધુ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે।